जय स्वामिनारायण विद्यार्थी मित्रों, आज आपणे पाठ 8 कुदरती संसाधनों ए अंतर्गत जमीनना प्रकारों विषे आगळ अभ्यास करीशुं। आगळना लेक्चरनी अंदर आपणे जमीनना जे 8 प्रकारों हता, आपणी भारतीय कृषि संशोधन परिषद ICAR जेणे भारतने जमीनने एना लक्षणों, एना रंग, एनी फळद्रुपता, एना मातृखळकोना आधारे कुल 8 भागमां विभाजित कर्युं। एमांथी आपणे 3 भाग जोया, बराबर। आगळना लेक्चरनी अंदर आपणे कापनी जमीन, राती जमीन एटले के लाल जमीन अने काळी जमीन विषे अभ्यास कर्यो। हवे आपणे एथी आगळ चौथा प्रकारनी जमीन विषे अभ्यास करशुं, लेटेराइट के पड़खाऊ जमीन, बराबर। हवे आपणे अगाऊ कीधुं हतुं के आपणा जमीनना प्रकारोनी डिटेल याद राखवा माटे 3 प्रश्नो आपणे अगत्यना बनावता हता। पहेलो हतो जमीन भारतना केटला विस्तारमां छे ते, बीजुं भारतमां क्यां आवेली छे ते, अने त्रीजुं ए जमीनना लक्षणो, बराबर छे। हवे आ जे प्रकारो आपणे आगळ जोवाना छे एमां पहेलो प्रश्न निकળી जशे, કેટલા ટકા વિસ્તારમાં છે તે। કેમ કે હવેની જે કંઈ જમીનના પ્રકારો છે એ ભારતના બહુ ઓછા વિસ્તારોમાં જોવા મળે છે, એટલે હવે માત્ર 2 પ્રશ્નો રહી જશે। નંબર 2 જાઓ, ક્યાં જમીન જોવા મળે છે તે, અને નંબર 3 એના લક્ષણો કયા છે તે, બરાબર। આ 2 જ પ્રશ્નોના જવાબ દરેકે દરેક આગળના 5 પ્રકારમાં આપણે કરી દઈએ એટલે આપણો એ પોઈન્ટ સરસ મજાનો વ્યવસ્થિત પૂરો થઈ જાય। तो चालू करिए आपणे जमीनना प्रकारों। खास याद रखजो, ICAR भारतीय कृषि संशोधन परिषद एणे भारतना जमीनना 8 भागनी अंदर विभाजित कर्या छे। एमांथी आपणे आजे चौथा भाग विषे चर्चा करीए। नाम छे चौथा भागना प्रकारनुं लेटेराइट के पड़खाऊ जमीन। नाम एवुं छे लेटेराइट। केम आवुं नाम पड्युं लेटेराइट? तो लेटेराइट जमीनનું नाम लेटिन भाषाનો शब्द लेटर એટલે કે ઈંટ એના પરથી પડ્યું છે। ને ઈંટ આપણે બધાએ જોઈ હોય, લાલાશ પડતા રંગની દેખાય, તો આ જમીનનો રંગ પણ કેવો છે? લાલ રંગનો છે। એટલે આપણી જે બીજા નંબરની રાતી કે લાલ જમીન અને આ જમીનના લક્ષણો ભેગા ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું આપણે, બરાબર છે। તો પહેલું જે લેટેરાઇટ જમીનમાં પહેલો જ પોઈન્ટ આપણે લખશું કે આ જમીનનું નામ કઈ રીતે પડ્યું છે, તો કે લેટિન ભાષાના શબ્દ લેટિન ભાષાના શબ્દ લેટર, બરાબર। ખાસ યાદ રાખો, લેટર એટલે કે ઈંટ, બરાબર। લેટર પરથી लेटर परथी आ जमीननो शब्द लेटेराइट शब्द बन्यो छे, बराबर। अने लेटर एटले के ईंट, बराबर। ईंट आपणे जेवा रंगनी देखाय छे, लालाश पड़ता रंगनी, आ जमीननो रंग पण लाल रंगनो देखाय छे। कारण आगळ जोयुं हतुं के आगळनी जमीन जे हती राती के लाल रंगनी, ए लाल रंगनी शा माटे देखाती हती? तो एनी अंदर हतुं फेरिक ऑक्साइड, बराबर। एना कारणे जमीननो रंग लाल देखातो हतो। अहींया पण आ जे जमीन लाल रंग देखाय छे ए छे लोह ऑक्साइडना कारणे, बराबर। लेटर परथी नाम पड्युं छे। अने आ जे जमीन छे एनो लाल रंग जे देखाय छे ए लोह ऑक्साइडने आभारी छे। लो ऑक्साइडना कारणे आ जमीन उपरथी ईंट जेवा रंगनी लाल रंगनी जोवा मळे छे। बीजी अन्य विशेषता एना लक्षणों जोईए तो आपणे 2 प्रश्नो तैयार करो, एना लक्षणों अने बीजुं भारतमां क्यां जोवा मळे छे ते। तो पहेला ए पॉइंट लई लईए के भारतमां कई जग्याए आ जमीन जोवा मळे छे। तो भारतमां आ जमीन जे छे ए सूकी, आ जमीन तैयार थवानुं मुख्य कारण ए छे के सूकी अने अर्ध सूकी भेजवाળી જે આબોહવા પરિવર્તન થાય, બદલાય એવા વિસ્તારની અંદર
સિલિકામય રેતીના મિશ્રણથી આ જમીનનું નિર્માણ તૈયાર થાય છે. એટલે આ જમીન ભારતના દ્વીપકલ્પના જે ઉચ્ચ પ્રદેશોનો ભાગ છે, ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં જોવા મળે છે. એટલે કે આપણે કાલે કીધું હતું કે દ્વીપકલ્પ કોને કહેવાય? કે જે ભૂમિભાગની 3 બાજુએ સમુદ્ર હોય, પાણી હોય એવા વિસ્તારને દ્વીપકલ્પ કહે. એટલે કે આપણો દક્ષિણ ભારત, બરાબર, આખો દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ છે એ દ્વીપકલ્પ કહેવાય. એ ભાગની અંદર આવી લેટેરાઇટ જમીન જોવા મળે છે. હવે આ જમીનના લક્ષણો જોઈએ આપણે કે આ જમીનના લક્ષણો કયા કયા છે, વિશેષતાઓ જોઈએ કે આ જમીનની શેના આધારે એને ઓળખી શકાય. તો કે આ જમીન એવી છે, સિલિકામય પદાર્થમાંથી બનેલી છે કે એટલે આ જમીન જ્યારે ભીની થાય, પલળે, પાણી અડે અને વરસાદનું કે અન્ય પિયત કરીએ ત્યારે ગમે ત્યારે એ માખણ જેવી મુલાયમ એટલે કે પોચી સુવાળી બની જાય છે. અને એમાં ભેજ ઓછો થાય, સુકાય એટલે એ સખત બની જાય છે. આ બહુ મોટી આની વિશેષતા, બરાબર. આ જમીન જ્યારે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને જ્યારે સુકાય ત્યારે સખત એટલે કે કઠણ બની જાય છે. તો બહુ મોટી વિશેષતા આની આ લક્ષણોમાં પહેલું સૌથી મહત્વનું લક્ષણ, આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. બરાબર, આ એનું પહેલું લક્ષણ, આ જમીનનું પહેલું લક્ષણ. આપણે આગળ અલગ અલગ જમીનના લક્ષણો જોયા હતા. કાળી જમીનમાં એ લક્ષણ કીધું હતું કે ભેજ સંગ્રહણ શક્તિ સૌથી વધારે, બરાબર છે. ત્યારબાદ આગળની જે લાલ રંગની જમીન હતી એનું લક્ષણ કીધું હતું આપણે કે એ ઉપરથી લાલ રંગની અને જેમ જેમ નીચે છે એમ પીળા રંગની દેખાય. અહીંયા પણ લાલ રંગની દેખાય છે. સાથે એક મહત્વની વિશેષતા એના લક્ષણ તરીકે કે જ્યારે પલળે ત્યારે મુલાયમ થઈ જાય, માખણ જેવી મુલાયમ, અને એમાંથી ભેજ ઓછો થાય, સુકાય ત્યારે તે સખત એટલે કે કઠણ બની જાય છે. બરાબર છે. એ સિવાય એના બીજા લક્ષણો જોઈએ તો કે એની અંદર કયા કયા તત્વો જોવા મળે છે તે દરેકમાં આપણે આગળ જોયા હતા. જમીનમાં કયા કયા તત્વો જોવા મળે છે તે. તો આ જમીનની અંદર મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ આ 3 વધુ જોવા મળે છે. લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ એ આ જમીનની અંદર વધુ જોવા મળે છે. આ 3 તત્વોની હાજરી અહીંયા વધારે હોય છે. જમીનની ફળદ્રુપતા ઓછી છે પણ એની અંદર રાસાયણિક અને કુદરતી ખાતરો ઉમેરી અને સારો એવો પાક લઈ શકાય છે. આ જમીનની અંદર કયા કયા પાક થાય છે? તો ખાતરો નાખીને તમે આ જમીનની અંદર કપાસ, ડાંગર, શેરડી આ બધા પાકો સાથે સાથે રાગી, ચા, કોફી, કાજુ વગેરે પાક તમે આ જમીનની અંદર લઈ શકો છો. જો દક્ષિણ ભારતનો દ્વીપકલ્પીય ભાગ છે તો સૌથી અગત્યના પાક પણ જોઈએ. અહીંયા છે પાક આપેલા ચા, કોફી અને કાજુ. દ્વીપકલ્પીય ભાગ એટલે આપણો કર્ણાટકનો કુર્ગ પ્રદેશ આવે જે ભારતમાં કોફીના ઉત્પાદન માટે જાણીતો છે. ત્યારબાદ છે ગોવાનો આજુબાજુનો પ્રદેશ આવે જે કાજુના ઉત્પાદન માટે જાણીતો છે. અને કેટલાક પર્વતીય ઢોળાવો જે છે ઉચ્ચ પ્રદેશના એ ચાના ઉત્પાદન માટે પણ જાણીતા છે. તો ટૂંકમાં આ જમીન વિશે આપણે આટલા પોઈન્ટ યાદ રાખવાના છે લેટેરાઇટ જમીન વિશે. તો પહેલો પોઈન્ટ છે કે નામ કઈ રીતે પડ્યું તે, બરાબર છે. લેટર શબ્દ પરથી એનું નામ પડ્યું છે. તો પહેલો શબ્દ આપણે યાદ રાખવાનું કે લેટર શબ્દ પરથી એનું નામ પડ્યું. લેટર એટલે કે ઈંટ, બરાબર. ત્યારબાદ છે એનો લાલ રંગ. શેના કારણે છે? તો કે લો ઓક્સાઇડના કારણે એનો લાલ રંગ, જમીનનો લાલ રંગ જોવા મળે છે. ત્યારબાદ છે ક્યાં જોવા મળે છે? તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના વિસ્તારમાં જોવા મળે છે. અને ખાસ વિશેષતાઓના લક્ષણો તરીકે કે આ જમીન જ્યારે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય
ત્યારે સખત બની જાય છે. ત્યારબાદનો પોઈન્ટ છે કયા કયા તત્વો જોવા મળે છે તે. તો એની અંદર લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ જેવા તત્વોની હાજરી જોવા મળે છે. જમીનની ફળદ્રુપતા ઓછી છે પણ એની અંદર ખાતર નાખી અને તમે કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ વગેરે જેવા પાકો અહીંયા સરળતાથી લઈ શકાય છે. અને આપણે કીધું એ પ્રમાણે કે આ જમીન જે છે એ સિલિકામય પદાર્થમાંથી બનેલી છે. સૂકી અને અર્ધ સૂકી આબોહવાના પરિવર્તનથી આ જમીનનું નિર્માણ થાય છે એટલે જમીનની ફળદ્રુપતા થોડી ઓછી હોય છે. પણ ખાતર નાખીને આધુનિક સમય છે તો ખાતર અને નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી એમાં સારી એવી પાક પદ્ધતિ લઈ અને સારા એવા પાક લઈ શકાય છે. તો આ છે આપણી ચોથા પ્રકારની જમીન, લેટેરાઇટ કે પડખાઉ જમીન. નેક્સ્ટ આપણો પાંચમો ભાગ છે એ છે રણ પ્રકારની જમીન. હવે નામ પરથી જ ખબર પડી જાય કે એના લક્ષણો ને બધું શું હશે. પાંચમું છે રણ પ્રકારની જમીન. અને રણ પ્રકારની જમીન આવે એટલે આપણા મગજમાં સીધું એક ખ્યાલ ફોકસ થઈ જ જાય કે આ જમીનમાં માત્ર ને માત્ર શેનું પ્રમાણ વધારે હશે તો કે ક્ષારનું, રેતીનું પ્રમાણ. બરાબર છે. એ આપણા મગજમાં સામાન્ય એના નામ પરથી ખબર પડી જાય કે રણ એટલે રેતી હોય. બરાબર છે. તો એવા રણ પ્રકારની જમીન જે છે એ સૂકી અને અર્ધ સૂકી એટલે કે વરસાદનું પ્રમાણ બહુ જ ઓછું પડતું હોય એવા વિસ્તારોમાં આપણને આવી જમીન જોવા મળે છે. બરાબર છે. સૂકી અને અર્ધ સૂકા વિસ્તારો જ્યાં વરસાદનું પ્રમાણ નહિવત અથવા બહુ જ ઓછું પડે છે અથવા નથી પડતું એવા વિસ્તારમાં આવી જમીનનું નિર્માણ જોવા મળે છે. જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે, નગર રેતી હોય છે. ફળદ્રુપતા આ જમીનમાં સાવ ઓછી જોવા મળે છે. બરાબર. આપણે જાણીએ છીએ કે રણ પ્રદેશમાં સારી એવી ખેતીનો પાક ઉત્પાદન લઈ શકતા નથી. દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધુ હોય છે એટલે કદાચ મીઠા પકાવવાનો મોટા ભાગનો ઉદ્યોગ આ રણ પ્રદેશની અંદર ચાલે છે. ક્ષાર વધુ હોય છે એટલે અહીંયા મીઠાનું ઉત્પાદન કરવાનો ઉદ્યોગ અહીંયા બહુ સારો ચાલે છે. આવી જમીન ભારતમાં ક્યાં જોવા મળે છે તે. બરાબર છે. આપણે કીધું હતું કે આપણા બે પ્રશ્નો હવે દરેક જમીનમાં બનશે, ક્યાં જોવા મળે છે તે અને એના લક્ષણો. તો પહેલા ક્યાં જોવા મળે છે તે લખીએ. તો આ જમીન જે છે એ ભારતમાં રાજસ્થાન કઈ કઈ જગ્યાએ જોવા મળે છે તે. રણ પ્રકારની જમીન ભારતમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા. હવે કોઈને એમ થાય કે પંજાબ અને હરિયાણામાં તો ઘઉંનો પાક સારો લેવાય છે પણ આખું પંજાબ ને આખું હરિયાણા નહીં. બરાબર. એનો જે રાજસ્થાન રાજ્ય તરફનો જે ભાગ છે એ પંજાબ અને હરિયાણાનો રાજસ્થાન તરફના ભાગની અંદર દક્ષિણ પંજાબ અને દક્ષિણનો જે હરિયાણાનો ભાગ છે એની અંદર રણ પ્રકારની જમીન જોવા મળે છે. સાથે સાથે અને ગુજરાતના ભાગની અંદર આવી જમીન જોવા મળે છે. રણ પ્રકારની જમીન જોવા મળે છે. અને એમાં ખાસ ગુજરાતમાં જે રણ પ્રકારની જમીન જોવા મળે છે એની વિશેષતા અલગ છે. આપણે અહીંયા ગુજરાતમાં જે રણ પ્રકારની જમીન કચ્છના નાના અને મોટા રણની અંદર જોવા મળે છે, વિશેષતા એની એ છે કે રેતી વગરનું રણ છે. આપણે કદાચ ઘણીવાર પ્રવાસમાં મુલાકાત લીધી હોય તો ખબર હોય એક ખારો પાટ છે, ક્ષાર છે. બરાબર છે. અને ક્ષાર હંમેશા સફેદ રંગના હોય એટલે આપણે એને સફેદ રણ તરીકે ઓળખીએ છીએ. બરાબર. અને એમાં અગરિયા મીઠા પકાવવાનો ઉદ્યોગ બહુ જબરજસ્ત મોટા પાયે આપણા કચ્છના નાના મોટા રણની અંદર ચાલે છે. તો આપણા ગુજરાતના જે રણ પ્રદેશ છે એની વિશેષતા એ છે કે અહીંયા રેતી વગરનું રણ છે, ખારો પાટ છે, રેતી નથી, ખારો પાટ છે, નકરો ક્ષાર છે. તો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળે છે આવી જમીન? તો ગુજરાતની અંદર કચ્છ, ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારની અંદર જોવા મળે છે. આપણે કીધું ભારતના આટલા રાજ્યોમાં ગુજરાતમાં ક્યાં? તો ગુજરાતમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં આવી જમીન જોવા મળે છે.
હવે જોઈએ આ જમીનના લક્ષણો. બરાબર છે. લક્ષણો શું હોય આ જમીનના? તો આ જમીનમાં કીધું એમ આ જમીન ક્યાં નિર્માણ થાય છે? તો કે સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળા વિસ્તારમાં. સૂકી અને અર્ધ સૂકી એટલે કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું અથવા નહિવત છે એવા વિસ્તારની અંદર, એવી આબોહવાવાળા વિસ્તારમાં નિર્માણ થાય છે. આ જમીનમાં શેનું પ્રમાણ વધુ હોય છે? તો કે અહીંયા ક્ષારનું પ્રમાણ વધારે અને ઓછી ફળદ્રુપ હોય છે આ જમીન. તેમ છતાંય રણકાંઠાના વિસ્તારમાં આપણે જોઈએ છીએ ગુજરાતની અંદર, રાજસ્થાનની અંદર, રાજસ્થાનમાં ઇન્દિરા નહેર યોજના અને ગુજરાતની નર્મદા યોજના દ્વારા આ કચ્છના અને રાજસ્થાનના રણ પ્રદેશના ભાગની અંદર પાણી પહોંચાડવામાં આવ્યું એટલે કેટલાક ખેતીના પાક અહીંયા બહુ સારા એવા લઈ શકાય છે અને ઓછી ફળદ્રુપ જમીનની અંદર બાજરીનો પાક બહુ જ સારો લેવાય છે. તો રાજસ્થાન જે છે એ બાજરીના ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંક ઉપર આવે. બરાબર છે. તો સારી એવી બાજરીનો પાક અહીંયા લઈ શકાય છે. આ જમીનની અંદર સિંચાઈની સુવિધા હોય તો બાજરી અને જુવારનો પાક, જેને આપણે સ્થાનિક ભાષામાં જાર કહીએ છીએ, જુવારનો પાક લઈ શકાય છે. સિંચાઈની સુવિધા હોય તો, કેમ કે આ બંને પાક એવા છે કે ઓછી ફળદ્રુપ જમીનની અંદર પણ આ પાક તમે સારી રીતે લઈ શકો છો. તો રાજસ્થાન અને કચ્છના વિસ્તારોની અંદર અહીંયા સિંચાઈની સુવિધા મળી રહી છે હાલના સમયમાં, એટલે તે લોકો બાજરી અને જુવારનો સારો પાક લઈ શકે છે. તો રણ પ્રકારની જમીનમાં પહેલા તો બે પ્રશ્નો હવે યાદ રાખવાના છે. એક છે એનું સ્થળ ક્યાં જોવા મળે છે તે, અને એના લક્ષણો. તો સ્થળ તરીકે જોઈએ તો ક્યાં જોવા મળે છે? તો કે રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતના ભાગોની અંદર જોવા મળે છે. ગુજરાતમાં ક્યાં? તો ગુજરાતની અંદર કચ્છ જિલ્લામાં, ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના આખા વિસ્તારની અંદર આજુબાજુમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં જોવા મળે છે. વિશેષ લક્ષણો તરીકે એને જોઈએ આપણે કે કયા કયા લક્ષણો છે? તો કે એનું નિર્માણ જે છે એ સૂકી અને અર્ધ સૂકી આબોહવાળા વિસ્તારમાં જોવા મળે છે. એવા વિસ્તારમાં એ જોવા મળે છે. ક્ષારનું પ્રમાણ અહીંયા વધુ હોય છે અને જમીન જે છે એ ઓછી ફળદ્રુપ હોય છે. પણ જો સિંચાઈની સુવિધા મળે તો બાજરી અને જુવારનો પાક સારી રીતે આમાં લઈ શકાય છે. તો આપણા બે જમીનના પોઈન્ટ આપણે અહીંયા પૂરા થયા. આગળ નેક્સ્ટ જોઈએ આપણે આપણી જમીનનો છઠ્ઠો ભાગ, છઠ્ઠી જમીન જે છે પર્વતીય જમીન. પર્વતીય જમીન, જો નામ જ એવું છે પર્વતીય જમીન, તો સ્વાભાવિક છે આ જમીન આપણને ક્યાં જોવા મળશે? તો કે પર્વતના ઊંચાઈવાળા ભાગોની અંદર. બરાબર છે. પર્વતીય જમીન અને જે જંગલ પ્રકારની જમીન છે ને, આ બંને પર્વત ઉપરની જમીન છે. બંને અલગ અલગ ઊંચાઈએ જોવા મળે છે, એટલો જ ડિફરન્ટ. બરાબર છે. એટલે બંનેના આપણે ખાસ એ ઊંચાઈ યાદ રાખવી પડશે. તો પહેલા જોઈએ આપણે પર્વતીય જમીન. તો કે આ જમીન ક્યાં જોવા મળે છે? તો આપણા ભારતના વિસ્તારની અંદર સૌથી મોટો પર્વતીય વિસ્તાર એટલે હિમાલય. બરાબર છે. તો આ જે જમીન જે છે એ હિમાલયની ખીણ અને ઢોળાવોમાં જોવા મળે છે. આ પ્રકારની જમીન હિમાલયની ખીણ અને હિમાલયના પર્વતના ઢોળાવો, ખીણ અને ઢોળાવો પર કેટલા મીટરની ઊંચાઈએ જોવા મળે છે? ખીણ અને ઢોળાવોમાં ખરું, પણ હિમાલય પર્વતની ઊંચાઈ તો 6,500 મીટરની આસપાસ છે. તો કેટલી ઊંચાઈએથી આવી જમીન જોવા મળશે? તો એ છે 2700 થી 3000 મીટર. ઢોળાવ પર 2700 થી 3000 મીટરની ઊંચાઈ સુધી મીટરની ઊંચાઈ પર આ જમીન જોવા મળે છે. બરાબર છે. 2700 થી 3000 મીટરની ઊંચાઈ ઉપર હિમાલયના ઢોળાવમાં આ જમીન જોવા મળે છે. હવે આટલી ઊંચાઈ ઉપર નીચે પર્વતની અંદર તો નીચે પથ્થર જ હોય છે,
એની ઉપરના થોડાક ભાગની અંદર જમીનનું પડ તૈયાર થયું હોય છે, પાંદડા, કૃષિ કચરો, સૂક્ષ્મ જીવો આ બધું સડી અને એક નાનકડું પાતળું એક પડ તૈયાર થયું હોય છે. એ પડ જે સ્તર છે ને ખૂબ જ પાતળું અને અપરિપક્વ હોય છે, એટલે કે સારી એવી જમીન હોતી નથી. અહીં જમીનનું જે સ્તર છે એ પાતળું હોય છે અને અપરિપક્વ, એટલે કે ખેતી કરવા માટે યોગ્ય નથી હોતું. કેમ કે અહીંયા તો થોડીક જ ઊંડાઈએ તમે અહીંયા થોડું ખોદો તો અહીંયા પર્વતના ઢોળાવોના જે પથ્થર છે એ પથ્થર આવી જાય છે, બરાબર છે. એટલે જમીનનું સ્તર જે છે ને ખૂબ જ પાતળું હોય છે. અહીંયા આવા વિસ્તારોમાં કઈ કઈ જગ્યાએ ભારતના આ હિમાલયના કીધું કે 2700 થી 3000 મીટરની ઊંચાઈમાં જોવા મળે છે. તો ભારતના કયા રાજ્યોમાં જોવા મળશે? તો કે અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ એવા વિસ્તારની અંદર જોવા મળે છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ આ બધા વિસ્તારોની અંદર આવી જમીન જોવા મળે છે. અને કાશ્મીરમાં આવી પર્વતીય જમીન જોવા મળે છે. આ પર્વતીય જમીનની અંદર આપણે સામાન્ય જોઈ શકીએ કે અસમ જે છે એ શેના માટે વખણાય છે? અસમ, દાર્જિલિંગ એ સામાન્ય ચાના બગીચાઓ માટે, બરાબર છે. અહીંયા બીજા એવા અન્ય સારા પાકો નથી થતા, પણ આવા વિસ્તારની અંદર ખેતી તો બહુ ઓછા પાયે થાય છે, પણ જંગલ પ્રકારની આ પર્વતીય જમીનની અંદર કેટલાક વૃક્ષો જોવા મળે છે. અને એમાં 2700 થી 3000 મીટરની ઊંચાઈ છે. 3000 મીટર એટલે આપણી બરફ રેખા આવી જાય, હિમરેખા આવી જાય. હિમાલયની અંદર 3000 મીટરે હિમરેખા છે. હિમરેખા એટલે શું? એ લીટી નથી દોરેલી, પણ એક કાલ્પનિક રેખા છે, બરાબર છે. એ કાલ્પનિક રેખાથી ઉપરના ભાગો છે ને કાયમ બરફથી છવાયેલા રહે છે, 12 માસ બરફ છવાયેલો હોય છે. તો અહીંયા જે વનસ્પતિ ઉગે છે ને બધી શંકુ આકારની વનસ્પતિ હોય છે. અહીંના જે વૃક્ષો હોય છે ને બધા શંકુ આકારના બને છે, જેમ આપણે નાતાલમાં જોઈએ ક્રિસમસ ટ્રી જેવા, બરાબર. એની બધી ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, જેથી બરફ એની ઉપર પડે ને તો સરકી એને નીચે જતો રહે, જેથી ડાળીઓ ભાંગે નહીં. હવે એવા વિસ્તારની અંદર કદાચ આપણા લીમડો, વડ કે આંબા જેવા આમ સરસ મજા મોટા આમ રાખી અને ડાળા ફેલાઈને જો મોટા વૃક્ષો રહે તો સ્વાભાવિક છે, તમે સમજી શકો કે મોટી ડાળીઓની અંદર વૃક્ષ પર બરફ જમા થાય, બરફનો ભરાવો થાય, વજન વધે અને ડાળીઓ તૂટી જાય અને વૃક્ષનો પણ નાશ થઈ જાય. એટલે અહીંના વૃક્ષો જે છે ને બધા લગભગ શંકુ આકારના જોવા મળે છે. પણ એ શંકુ આકારના વૃક્ષોમાં કેટલાક નામ છે. સામાન્ય ઊંચાઈએ જોવા મળીએ તો અહીંયા કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો અહીંયા દેવદાર, ચીડ, આ બધા વૃક્ષો 2700 થી 3000 મીટરની ઊંચાઈ ઉપર જોવા મળે છે. દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો જોવા મળે છે, બરાબર છે. અહીંયા કોઈ સારી એવી ખેતી આટલી બધી ઊંચાઈ ઉપર થઈ શકે નહીં, એટલે ખેતીના પાકોનો ખાસ અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો નથી. તો આ ખાસ આ પ્રકારની જમીનની અંદર મોટાભાગે આવા વૃક્ષો જોવા મળે છે. અને આ વૃક્ષોનું લાકડું પોચું હોય છે, એટલે રમતગમતના સાધનો બનાવવાની અંદર, ચાની પેટીઓ બનાવવાની અંદર આ વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આ પોઈન્ટની અંદર પર્વતીય જે જમીન છે એને યાદ રાખવાનું છે, ક્યાં જોવા મળે છે ને એના લક્ષણો અહીંયા જે પ્રમાણે આપેલા છે તે, બરાબર. ક્યાં જોવા મળે છે? તો હિમાલયની ખીણ અને ઢોળાવમાં કેટલા મીટરની ઊંચાઈ પર જોવા મળે છે આપણને? તો કે 2700 થી 3000 મીટરની ઊંચાઈ સુધી. અહીંયા જમીન કેવી હોય છે? તો કે જમીનનું સ્તર ખૂબ જ પાતળું અને અપરિપક્વ હોય છે, એટલે કે સારી એવી ફળદ્રુપ ખેતીલાયક જમીન અહીંયા હોતી નથી. ભારતની અંદર અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના રાજ્યોની અંદર, કાશ્મીરની અંદર આવી જમીન જોવા મળે છે. અહીં જે જમીન છે એના વૃક્ષો છે એ બધા લગભગ શંકુ આકારના હોય છે. અને એ વૃક્ષોની અંદર દેવદાર, ચીડ, પાઇન વગેરે વૃક્ષો અહીંયા મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો પર્વતીય જમીનમાં આપણે આટલું યાદ રાખવાનું છે. આગળ નેક્સ્ટ પોઈન્ટ આપણો જોઈએ એ છે જંગલ પ્રકારની જમીન. 7મો પોઈન્ટ છે જંગલ પ્રકારની જમીન.
આ જમીન પણ આપણને પર્વતની ઊંચાઈ ઉપર જ જોવા મળે છે, પણ એ ઊંચાઈ થોડી અલગ હશે. અહીંયા આપણે કીધું હતું ને કે 2700 થી 3000 મીટર. અહીંયા આપણે એથી આગળ જોઈશું. જંગલ પ્રકારની જમીન જે છે એ શંકુદ્રુમ જંગલ તરીકે ઓળખાય છે, અને એ આખી જે જમીન છે એ 3000 થી આગળ 3100 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે. શંકુદ્રુમ જંગલોમાં મીટર થી 3100 મીટર ઊંચાઈ પર આવી જમીન જોવા મળે છે. જો શંકુદ્રુમ જંગલો તમે આગળ 9મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છો, નામ છે શંકુદ્રુમ જંગલો. અહીંયાના બધા વૃક્ષોનો આકાર કેવો હોય છે? શંકુ આકારનો હોય છે. હમણાં આપણે જે વાત કરીએ નાતાલમાં આપણે જે ક્રિસમસ ટ્રી લાવીએ છીએ એ પ્રમાણે, બરાબર, ડાળીઓ બધી ઢળતી હોય છે, પાંદડા ચીકાસવાળા હોય છે, જેથી બરફ બહુ ઝડપથી સરકી અને નીચે પડી જાય અને વૃક્ષો પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. બરાબર છે. તો અહીંયા શંકુદ્રુમ જંગલોમાં 3000 થી 3100 મીટરની ઊંચાઈ પર આવી જંગલ પ્રકારની જમીન જોવા મળે છે. કઈ જગ્યાએ જોવા મળે છે ભારતની અંદર? તો ભારતની અંદર સહ્યાદ્રી પર્વતમાળા. જો ભારતની કઈ કઈ જગ્યાએ પર્વતમાળા જોવા મળે છે? સહ્યાદ્રી પર્વતમાળા, પૂર્વ ઘાટ, દક્ષિણ ભારતનો જે દ્વીપકલ્પ છે એની પૂર્વ બાજુએ બંગાળની ખાડી બાજુએ આવેલી પર્વતમાળા જેને આપણે પૂર્વ ઘાટ કહીએ છીએ. તો એ પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના જંગલો, હિમાલયનો મધ્ય ભાગ, મધ્ય હિમાલયના તરાઈના જંગલોમાં આ જમીન છે. બરાબર છે. આ ક્ષેત્રોની અંદર આવી જંગલ પ્રકારની જમીન આપણને આ 3 પર્વતમાળાના ભાગની અંદર અહીંયા જોવા મળે છે. અહીંયા જે જમીન છે એ જમીન વૃક્ષોના પાંદડાથી ઢંકાઈ ગયેલી હોય છે, અને વૃક્ષોના પાંદડા સતત નીચે પડવાના કારણે એની ઉપર વરસાદનું પાણી ને લાંબા સમયગાળાના કારણે સડી જવાના કારણે એ જે વૃક્ષોનું પાંદડાનું ઉપરનું પડ હોય છે ને એ કાળા રંગનું થઈ ગયું હોય છે. એટલે જમીનનું ઉપલું પડ જે છે ને એ અહીંયા સેન્દ્રિય તત્વો સડી જવાના કારણે ઉપરનો ભાગ જે છે એ કાળા રંગનો જોવા મળે છે. પણ જેમ જેમ ઉપરના ભાગથી તમે નીચે જતા જઈએ એમ પથ્થરોની જે લાલ રંગની જમીન છે ને એ ધીમે ધીમે આપણને જોવા મળે છે. એટલે કે ભૂરા કે લાલ રંગની જમીન નીચના ભાગની અંદર જોવા મળે છે. તો ઉપરનો ભાગ છે જમીનનો ઉપરનો ભાગ કેવા રંગનો દેખાય છે? કાળાશ રંગનો. જમીનનો ઉપરનો ભાગ જે છે કાળો, અને નીચેનો ભાગ છે જે જેમ જેમ નીચે જઈએ એમ ભૂરો કે લાલ. નીચે જતા ભૂરો કે લાલ રંગ જોવા મળે છે. આ જમીનની વિશેષતા, બરાબર, પર્વતીય પ્રકારની, કેમ કે ઉપરનો ભાગ જે છે ને કચરો ને બધું સડી જવાના કારણે કાળા પડતા રંગનું દેખાય છે. આપણે ઘણીવાર જોઈએ કે ખેતરની અંદર મોટા મોટા વૃક્ષો નીચે આપણો જે પાંદડા કે જે બધું પડ્યું હોય એ વરસાદની અંદર સડી જાય તો ઉપરનો ભાગ છે ને કાળા રંગનો જોવા મળે, પણ એ પાંદડા અને કચરો બધું આગું કરીએ તો જમીનનો મૂળ રંગ આપણને નીચે દેખાય. અહીંયા પણ જમીનનો મૂળ રંગ ભૂરો કે લાલ છે, પણ ઉપર કૃષિ કચરો પાંદડા બધું સડી જવાના કારણે સેન્દ્રિય તત્વો તૈયાર થયા હોય છે, એટલે ઉપરનો ભાગ છે એ કાળા રંગનો જોવા મળે છે. આ જમીનની અંદર ચા, કોફી જેવો પાક લઈ શકાય છે. સાથે સાથે કેટલાક નાના એવા વિસ્તારોની અંદર ત્યાંના સ્થાનિક લોકો પોતાના માટે અનાજ એટલે કે ઘઉં, જવ, ડાંગર વગેરે જેવા વિસ્તારોમાં વગેરે જેવા પાકો પણ અહીંયા લે છે. અહીંયા મુખ્ય પાક તરીકે છે એક તો છે અહીંયા ચા, કોફી, તેજાના અને ઘઉં, મકાઈ વગેરે જેવા પાકો પણ, અને સાથે જવ જેવા પાક લેવાય છે. આ વિસ્તાર ભારતની અંદર ખૂબ જ મર્યાદિત વિસ્તારમાં છે, ઓછા વિસ્તારોમાં જોવા મળે છે, અને અહીંયા લોકો એ કોઈ મોટા શહેરો કે ગામમાં રહેતા નથી.
અહીંયા છૂટાછવાયા વિસ્તારની અંદર લોકો રહેતા હોય છે અને પોતાની જરૂરિયાત મુજબનું નાના એવા વિસ્તારોની અંદર પર્વતોની ધાર કાપીને નાના નાના ખેતરો તૈયાર કરી અને એની અંદર પોતાના જરૂરી એવા ઘઉં, મકાઈ, જવ વાવે છે અને આજીવિકા માટે ચા, કોફી અને તેજાનાનો એ વાવેતર અહીંયા જોવા મળે છે. તો એના આ પ્રકારની જમીનની અંદર આટલા પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના છે. તો શંકુદ્રુમ જંગલોની અંદર ખાસ છે એની ઊંચાઈ, બરાબર છે, ક્યાં જોવા મળે છે તો કે 3000 થી 3100. ખાસ યાદ રાખવાનું, અહીંયા હતું 2700 થી 3000 મીટર, અહીંયા એથી આગળ છે, બરાબર છે. સાથે સાથે વિસ્તાર કયો તો કે સહ્યાદ્રી પર્વતમાળા, પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના જંગલોની અંદર આ પ્રકારની જમીન જોવા મળે છે. વિશેષતા તો કે ઉપરનો જે ભાગ છે એ કાળા રંગનો અને જેમ જેમ નીચે જઈએ એમ ભૂરા કે લાલ રંગમાં ફેરવાતો જાય છે. અને ખાસ અહીંયા કયા પાકો થાય છે તે તો ચા, કોફી, તેજાનાની સાથે સાથે ધાન્ય પાકોમાં મકાઈ, ઘઉં અને જવનું વાવેતર અહીંયા જોવા મળે છે. તો અહીંયા આપણો આ 7મો પ્રકાર જંગલ પ્રકારની જમીન પૂર્ણ થાય. ચાલો 8મો ભાગ જોઈએ આપણે જમીનનો. છેલ્લો પ્રકાર 8મો પ્રકાર એ છે દલદલ કે પીટ પ્રકારની જમીન. બરાબર, આ 8મો અને આપણો છેલ્લો ભાગ છે દલદલ કે પીટ પ્રકારની જમીન. તો ખાસ કરીને દલદલ આપણે કાદવ કીચડવાળા વિસ્તારોને કહીએ છીએ, બરાબર છે. તો સ્વાભાવિક છે કાદવ કીચડવાળા વિસ્તારો આપણને ક્યાં જોવા મળશે? આપણે આપોઆપ આપણે એનો જવાબ એમને જ મળી જશે કે આવી જમીન ક્યાં જોવા મળશે. તો કે કાદવ કીચડવાળા વિસ્તારો કાં તો બે જગ્યાએ જોવા મળે, એક તો વધુ વરસાદ પડતો હોય એવા વિસ્તારમાં અથવા સમુદ્ર કિનારાના વિસ્તારોની અંદર, જ્યાં સમુદ્રના પાણીથી કાદવ કીચડ ભરાઈ રહેતું હોય, નદી કિનારાના વિસ્તારો હોય, એમાં તમને આવા વિસ્તારો જોવા મળશે, બરાબર. તો એના આધારે આપણને જોઈશું કે આપણને આવા જે કાદવ કીચડવાળા વિસ્તારો છે ક્યાં જોવા મળશે કે જ્યાં વધુ ભેજવાળા વિસ્તારો હોય, વધુ વરસાદ પડતો હોય, પાણીનો ભરાવો થઈ રહેતો હોય, બરાબર છે. એવા વિસ્તારોમાં આપણને આવી દલદલ કે પીટ પ્રકારની જમીન જોવા મળે છે. તો પહેલાં આપણે જોઈએ કે આ જમીન આપણને ક્યાં જોવા મળે છે અને કઈ રીતે નિર્માણ થાય છે તે. તો આ જમીન જે છે ભેજવાળા વિસ્તારમાં વધુ વરસાદ પડવાના કારણે એ પાણી ભરાઈ રહે છે, પાણીના નીચેના ભાગમાં ડૂબેલી હોય છે. એની અંદર આજુબાજુ વનસ્પતિનો કચરો, સૂક્ષ્મ જીવો, પ્રાણીના મૃતદેહો, આ બધું જે જૈવિક દ્રવ્યો છે એની અંદર કોહવાય છે, સંચય થાય છે, કોહવાય છે અને જમીનનું પડ તૈયાર થાય છે. મોટાભાગે આ જમીન ચોમાસા દરમિયાન જે છે ને એ પાણીમાં ડૂબેલી રહે છે અને પછી ચોમાસા સિવાયની ઋતુ દરમિયાન પાણી જેમ જેમ ઓછું થાય એટલે આ જમીન જોવા મળે છે, બરાબર છે. ખાસ આ જમીન એ પ્રમાણે તૈયાર થાય છે અને પછી વધુ પાણીની જરૂરિયાતવાળા પાક અહીંયા લેવાય છે, જેમ કે ડાંગર. અને સૌથી વધારે પાણીની જરૂરિયાત હોય તો ડાંગરનો પાક આવી જમીનમાં સારો રહે છે. તો પહેલાં જોઈએ આપણે કે આ જમીન કઈ રીતે નિર્માણ પામે છે. તો ભેજવાળા વિસ્તારની અંદર આ જમીન નિર્માણ પામે છે. ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી નિર્માણ થાય છે. એટલે કે જ્યાં વધુ પાણી ભરાઈ રહેતું હોય ત્યાં આ બધો કૃષિ કચરો, સેન્દ્રિય પદાર્થો સડવાથી આ જમીનનું નિર્માણ થાય છે, બરાબર છે. બીજી વિશેષતા, બીજું લક્ષણ, ચોમાસા દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. અને પછી તેમાં ડાંગરનો પાક સારો લેવામાં આવે છે. બરાબર છે. ચોમાસાનું પાણી ઓસરી જાય એટલે એની અંદર વધુ પાણીની જરૂરિયાતવાળો પાક ડાંગર આપણે અહીંયા લેવાય છે. આ જમીનની અંદર તત્વો જોઈએ તો તત્વોની અંદર ક્ષારની બહુલતા, ક્ષાર વધુ હોય છે કેમ કે આજુબાજુના પાણી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં ક્ષાર લઈને આવે છે, બરાબર છે. અને ક્ષાર બધો એ જમીનમાં ભેગો થાય છે એટલે અહીંયા ક્ષારની બહુલતા અને ફોસ્ફેટ અને પોટાશ આ બે તત્વો ઓછા હોય છે. આ જમીનમાં ક્ષાર વધુ
ક્ષારની બહુલતા, બહુલતા એટલે વધુ, અને પોટાશ અને ફોસ્ફેટ, પોટાશ અને ફોસ્ફેટની અલ્પતા, અલ્પતા એટલે ઓછું, આ જમીનમાં આ તત્વો આ પ્રમાણે જોવા મળે છે. બરાબર છે. જે દલદલ પ્રકારની જમીન છે એની અંદર પોટાશ અને ફોસ્ફેટ ઓછું જોવા મળે છે. કયા વિસ્તારમાં જોવા મળે છે? તો ભારતની અંદર આ જમીન ઓડિશા રાજ્યનું નામ જોઈએ તો ઓડિશાની અંદર દરિયા કિનારાના મોટાભાગના રાજ્યો બધા આવશે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના જે દરિયા કિનારાના ભાગો છે તે, ઉત્તર બિહારનો મધ્ય ભાગ જ્યાં વધુ વરસાદ પડે છે તે, સાથે સાથે ઉત્તરાખંડના અલ્મોડા વિસ્તારની અંદર આ જમીન જોવા મળે છે. તો આ જમીન ભારતના કયા કયા જિલ્લામાં છે? તો અહીંયા એ જિલ્લાના નામ લખીએ આપણે. ઓડિશા, દરિયા કિનારાના ભાગો આપણે કીધા એ પ્રમાણે ત્યાં જ આવા દલદલ વિસ્તારની જમીન જોવા મળે છે. તો ઓડિશા, તમિલનાડુ, તમિલનાડુના કિનારાના ભાગો, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડમાં જોવા મળે છે. અને ભારતની અંદર આ જમીનનું પ્રમાણ માત્ર આટલા જિલ્લાઓમાં, આટલા રાજ્યોની અંદર માત્ર કિનારાના ભાગોની અંદર જોવા મળે છે, દરિયાકાંઠાના વિસ્તારની અંદર. એટલે જમીનનું પ્રમાણ બહુ ઓછું છે. તો આપણે ICAR દ્વારા સૂચવાયેલા જમીનના 8 પ્રકારોની ચર્ચા આપણે અહીંયા કરી. બરાબર. આ જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે, કયા વિસ્તારમાં છે, કયા પાકો લેવામાં આવે છે, એમાં કયા કયા તત્વો જોવા મળે છે એ આપણે જોયા. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે નેક્સ્ટ પિરિયડની અંદર જોઈશું ને એ છે જમીન ધોવાણ. કેમ કે આ જે જમીન છે બધી જમીન કોઈને કોઈ પ્રકારે અલગ અલગ પરિબળોથી ખવાણ થાય, ધોવાણ થાય અને જમીનનો નાશ થઈ રહ્યો છે. તો એને અટકાવવાના, એને બચાવવાના ઉપાયો આપણે નેક્સ્ટ પિરિયડની અંદર જોઈશું. ત્યાં સુધી રાખીએ આપણે.